નમસ્કાર મિત્રો, જ્ઞાનભૂમિ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે નામાના મૂળ તત્વ વિષય ઉપર બીએડમાં આવતા સુદૃઢીકરણ કૌશલ્ય ઉપર પાઠ બનાવવાના છીએ. જો તમને ગમે, તમને ઉપયોગી થાય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો, અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તે પોતાનો પાઠ સરળતાથી બનાવી શકે. તો પહેલા તો આપણે જોઈએ તો કે અધ્યાપન કૌશલ્યમાં સુદૃઢીકરણ કૌશલ્ય છે, જે નામાના મૂળ તત્વ વિષયમાં બનાવ્યો છે અને વિષયાંક છે કાચું સરવૈયું. હવે અહીંયા કાચું સરવૈયાનો જે આપણે પાઠ આવે છે કાચા સરવૈયાનો, તેમાંથી મેં એક ફકરો લઈ અને તેના ઉપર મેં પાઠ બનાવેલો છે અને તે પેરેગ્રાફમાંથી હું પ્રશ્ન પૂછીશ. તો પહેલા તેના હેતુ લખશું તો કે વિદ્યાર્થીઓ સુદૃઢીકરણ કૌશલ્ય કેળવે, વિદ્યાર્થીઓ કાચું સરવૈયું શીખવા તત્પર બને. ત્યારબાદ આપણે સૂચના લખશું કે શિક્ષિકા વર્ગમાં પ્રવેશી તાદાત્મ્ય સાધશે અને કાચા સરવૈયા વિશે જાણકારી આપશે. ત્યારબાદ જોઈએ તો કે કાચા સરવૈયાનું તમારે કથન કહેવાનું છે, એટલે કે આ તમે જે અહીંયા લખેલું છે તે તમારે કથન સ્વરૂપે તેને સંભળાવવાનું છે. પહેલા તો એટલું ભણાવવાનું થશે. કાચું સરવૈયું એ પત્રક છે જે ખાતા વહીમાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ ગણતરીની દ્રષ્ટિએ સાચી છે તે દર્શાવે છે. એવી રીતે તમારે આ ભણાવવાનું થશે. હવે એ એટલું કથન તમારે ભણાવીને ત્યારબાદ તમારે તેને પ્રશ્ન પૂછવાના થશે. શિક્ષિકા ઉપરોક્ત કથન પરથી નીચેના જેવા પ્રશ્ન પૂછી વિદ્યાર્થીઓ પાસેથી જવાબ મેળવશે. હવે અહીંયા તમે પ્રશ્ન પૂછશો તો અહીંયા પ્રશ્ન પ્રવાહિતાની જેમ માત્ર પ્રશ્ન પૂછીને જવાબ જ મેળવવાના નથી, પરંતુ અહીં તમારે પ્રશ્ન પૂછ્યા બાદ જવાબ મળે તો તેને એક સુદૃઢક આપવાનો છે, જેથી તેને જવાબ આપવા માટે ઉત્સાહ અને પ્રોત્સાહન મળે. વિદ્યાર્થીઓને આપણે જો સુદૃઢક આપીએ તો તેને પ્રશ્ન આપવાનો ઉત્સાહ રહે, તેને પ્રોત્સાહન મળે કે હું પ્રશ્નનો જવાબ આપું. તો અહીં શિક્ષક છે એ પહેલા તો પ્રશ્ન પૂછશે કે કાચું સરવૈયું કયા સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે, તો વિદ્યાર્થીઓ છે તેનો આન્સર આપશે કે કાચું સરવૈયું પત્રક સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ શિક્ષક તેને એક સુદૃઢક આપશે. સરસ એ એક સુદૃઢક છે. તો એવી રીતે દરેક પ્રશ્નમાં અલગ અલગ સુદૃઢકનો ઉપયોગ કરવાનો રહેશે. એકને એક સુદૃઢક ક્રમિક વારંવાર જો રિપીટ ન થાય તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ શિક્ષક બીજો પ્રશ્ન પૂછશે કે કાચું સરવૈયું શું દર્શાવે છે. વિદ્યાર્થી જવાબ આપશે કે કાચું સરવૈયું ખાતા વહીમાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓની ગણતરીની દ્રષ્ટિએ સાચી છે તે દર્શાવે છે. તો શિક્ષિકા તેને સુદૃઢક આપશે. વેરી ગુડ. ત્યારબાદ શિક્ષિકા પ્રશ્ન પૂછશે કે કાચું સરવૈયું ગણતરીની દ્રષ્ટિએ સાચું છે એમ ક્યારે ગણાય છે. ત્યારે વિદ્યાર્થીઓ પ્રશ્નનો જવાબ આપશે કે કાચા સરવૈયાનો ઉધાર બાકીનો સરવાળો અને જમા બાકીનો સરવાળો સમાન હોય ત્યારે ગણતરીની દ્રષ્ટિએ સાચું ગણાય છે. ત્યારે શિક્ષિકા તેને શાબાશ કહીને પ્રોત્સાહન આપશે. અહીં તમે પ્રોત્સાહન આપવા માટે સુદૃઢકો શાબ્દિકનો ઉપયોગ કરી શકો છો, અશાબ્દિકનો પણ ઉપયોગ કરી શકો છો. શાબ્દિક એટલે કે તમે જે શાબાશ, વેરી ગુડ, એક્સેલન્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરો છો, જ્યારે અશાબ્દિક એટલે કે માથું હલાવીને, સ્મિત કરીને, પછી તમે એવી રીતે પણ આપી શકો કે હા બરાબર છે. એવી રીતે તમે વિવિધ પ્રકારના પ્રોત્સાહનો આપી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે કાચું સરવૈયું કયા દિવસનું તૈયાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી જવાબ આપશે કે કાચું સરવૈયું જે તે દિવસનું તૈયાર કરવામાં આવે છે. ત્યારે શિક્ષિકા તેને વાહ, એકદમ સાચું એમ કરીને તેને પ્રોત્સાહન આપશે. શિક્ષિકા પ્રશ્ન પૂછશે કે કાચા સરવૈયાનું શીર્ષક શું હોય છે. ત્યારે વિદ્યાર્થી જવાબ આપશે કે કાચા સરવૈયાનું શીર્ષક શ્રી રાજનું તારીખ 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું. ત્યારે શિક્ષિકા છે તે આ એક ટાઇટલ છે, શીર્ષક છે, એ શીર્ષક એ કાપા પર લખશે. કાપા એટલે કે બ્લેક બોર્ડ, કાળું પાટિયું, એના પર એ લખશે એટલે કે વિદ્યાર્થીને તેનાથી પ્રોત્સાહન મળશે કે મારો પ્રશ્નનો આન્સર છે તે કાપા પર લખ્યો છે. ત્યારબાદ શિક્ષક પ્રશ્ન પૂછશે કે કાચા સરવૈયાનો સરવાળો કેવો હોય છે.
તો વિદ્યાર્થી જવાબ આપશે કે કાચા સરવૈયાનો સમયગાળો નિર્ધારિત હોય છે, પહેલેથી તેનો સમયગાળો નિર્ધારિત કરેલો હોય છે. તો ત્યારે શિક્ષિકા છે માથું હલાવશે અને એવી રીતે તેને પ્રોત્સાહન આપશે. ત્યારબાદ શિક્ષિકા છે પ્રશ્ન પૂછશે કે સામાન્ય રીતે કાચું સરવૈયું કેટલા વર્ષનું તૈયાર કરવામાં આવે છે? ત્યારે વિદ્યાર્થી આન્સર આપશે કે સામાન્ય રીતે કાચું સરવૈયું 1 વર્ષનું તૈયાર કરવામાં આવે છે. ત્યારે શિક્ષિકા કહે કે ઉત્તમ, તમને આ બરોબર સમજાઈ ગયું છે અને તમે આનો સરળ રીતે જવાબ આપી શક્યા છો. ત્યારબાદ શિક્ષિકા પ્રશ્ન પૂછે કે સામાન્ય રીતે કાચું સરવૈયું ક્યારે તૈયાર કરવામાં આવે છે? ત્યારે વિદ્યાર્થી જવાબ આપશે કે કાચું સરવૈયું સામાન્ય રીતે વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે. ત્યારે શિક્ષિકા તેને કહેશે કે બરાબર છે. જો અહીં પ્રશ્ન કેવો છે એના પ્રમાણે પ્રોત્સાહન આપવું. એવો કોઈ પ્રશ્ન હોય કે જેનો જવાબ માત્ર ભાગ્યે જ કોઈ એક વિદ્યાર્થીને આવડી શકે અને તે અઘરો પ્રશ્ન હોય અને તેનો જવાબ આપવો પણ થોડોક અઘરો પડતો હોય, તો એના પ્રમાણે જો એ વિદ્યાર્થી એ પ્રશ્નનો જવાબ ગોતીને તમને આપે તો તેને તમે એવી રીતે પ્રોત્સાહન આપો, જાણે કે એક્સિલેન્ટ, વેરી ગુડ, એવી રીતે કીપ ઇટ અપ, એવી રીતે તમે આપી શકો છો પ્રોત્સાહન. ત્યારબાદ શિક્ષક છે તે ફરીથી પ્રશ્ન પૂછશે કે કાચું સરવૈયું કોના આધારે તૈયાર કરવામાં આવે છે? ત્યારે વિદ્યાર્થી જવાબ આપશે કે કાચું સરવૈયું ખાતા વહીમાં દર્શાવેલ બાકીઓના આધારે તૈયાર કરવામાં આવે છે. ત્યારે શિક્ષિકા છે તેને સ્મિત સાથે માથું હલાવશે. હવે તમે અહીંયા પાઠ આયોજન બનાવો ત્યારે જે પ્રોત્સાહનો લખો છો તે જ પ્રોત્સાહન તમારે પાઠ આપતી વખતે બોલવાના થશે. તમે જે આયોજનમાં લખ્યું છે તે જ તમારે બોલાવવું જોઈએ. અને આ તમે બધું જે પ્રશ્ન પૂછો છો તે પહેલા તમારે તેને કથન કરીને એટલે કે ભણાવવું પડશે. ભણાવી અને એમાંથી જ પ્રશ્ન પૂછવાના. ત્યારબાદ શિક્ષિકા પ્રશ્ન પૂછે કે કાચા સરવૈયાનો ઉપયોગ કઈ નામા પદ્ધતિમાં કરવામાં આવે છે? ત્યારબાદ વિદ્યાર્થી આન્સર આપશે કે કાચા સરવૈયાનો ઉપયોગ દ્વિનોંધી નામા પદ્ધતિમાં કરવામાં આવે છે. ત્યારે તેને ગુડ કહીને પ્રોત્સાહિત કરવાના. શિક્ષિકા પ્રશ્ન પૂછશે કે કાચું સરવૈયું કયા તબક્કા પહેલા તૈયાર કરવામાં આવે છે? ત્યારે વિદ્યાર્થી જવાબ આપશે કે કાચું સરવૈયું વાર્ષિક હિસાબો પહેલા તૈયાર કરવામાં આવે છે. પછી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ. તો શિક્ષક તેને ખૂબ સરસ એવી રીતે પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ છે તો કે હિસાબોમાં રહેલા દરેક ખાતાઓની બાકીઓ ક્યાં દર્શાવવામાં આવે છે? તો કે હિસાબોમાં રહેલ ખાતાઓની બાકીઓ કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. ત્યારે શિક્ષિકા કહે કે સરસ પ્રયાસ કર્યો તમે. એવી રીતે તમારે એને શ્રુદ્ધઘટકો પૂરા પાડવાના છે. તો આ હતું શ્રુદ્ધઘટીકરણ કૌશલ્યો. તમે વિદ્યાર્થીઓને જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે વિદ્યાર્થી તેનો જવાબ આપે તે માટે તેને વારંવાર પ્રોત્સાહિત કરવા જોઈએ. જો તેને એકવાર પ્રોત્સાહિત કરવામાં આવશે તો તે વારંવાર પ્રશ્નનો જવાબ આપશે, જેથી કરીને વિદ્યાર્થીનું ધ્યાન પણ અભ્યાસમાં રહેશે. તો આ હતું શ્રુદ્ધઘટીકરણ કૌશલ્ય. આશા રાખું છું કે તમને આ પાઠ આયોજન ઉપયોગી બન્યું હશે અને જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેને પણ ઉપયોગી